અમરેલી લેટરકાંડ મુદ્દે તપાસનો ધમધમાટ યથાવત। બીજા દિવસે ડીઆઈજી નિલિપ્ત રાય અમરેલી સર્કિટ હાઉસ પહોંચ્યા। પાયલગોટી કેસમાં સ્થાનિક પોલીસની કાર્યવાહી મુદ્દે બીજા દિવસે તપાસ। સોમવારે પાયલગોટી અને ફરિયાદી કિશોર પાનસેરિયાના નિવેદન નોંધાયા હતા। કેટલાક સ્થાનિક પોલીસ કર્મી અને અધિકારીઓના નિવેદનો નોંધાયા હતા। આજે બીજા દિવસે પણ ડીઆઈજી નિલિપ્ત રાય પૂછપરછ કરશે। અમરેલી લેટરકાંડના મામલાને લઈને તપાસનો ધમધમાટ યથાવત છે। ગઈકાલે જ એસએમસીના વડા નિલિપ્ત રાય અને તેમની ટીમ અમરેલી સર્કિટ હાઉસ ખાતે પહોંચી હતી ને ગઈકાલે ફરિયાદી કિશોર કાનપરિયા અને જે પોલીસ સામે આક્ષેપ કરનાર પાયલ ગોટીના પણ એસએમસીના વડા નિલિપ્ત રાય દ્વારા નિવેદનો લેવામાં આવ્યા હતા અને આજે સતત બીજા દિવસે આ તપાસનો ધમધમાટ શરૂ રહેશે। ત્યારે આજે પણ અલગ અલગ લોકોના પણ નિવેદન લેવામાં આવશે। ગઈકાલે પોલીસ કર્મચારી અને અધિકારીઓના પણ નિવેદન લેવામાં આવ્યા હતા। ત્યારે આજે સતત લેટરકાંડના મામલાને લઈને જે પ્રમાણે પાયલ ગોટી દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા તે દિશામાં હાલ અત્યારે એસએમસીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। હરેશ કુમાર, એબીપી અસ્મિતા, અમરેલી।